મોદી 56 ઇંચની છાતીવાળા નથી રહ્યા, વિપક્ષ ઈચ્છે તે કરાવી શકે છે. રાહુલ ગાંધી. જુલાઈ 2024માં ઈપીએફઓ સાથે 20 લાખ લોકો જોડાયા. ગુજરાત હાઈકોર્ટમાં વકીલોનો ગજગ્રાહ પરકાષ્ટાએ. હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીને દૂર કરવા માંગણી. અતિવૃષ્ટિમાં તબાહ ખેડૂતોને સરકારે હજુ પણ ₹102 કરોડ ચૂકવ્યા નથી. ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોની બદલી પ્રક્રિયામાં નવા શિક્ષકો હાજર ન થાય ત્યાં સુધી જૂના શિક્ષકોને છૂટા ન કરો. છત્તીસગઢમાં 3 નક્સલીઓ ઠાર. સુપ્રીમ કોર્ટની મનાઈ છતાં રાજસ્થાનના મકાન પર મધરાતે બુલડોઝર ચાલ્યું. નાથદ્વારામાં થયેલી કાર્યવાહી સામે ઉગ્ર વિરોધ. પોક્સો આઈટી કાયદાને લઈને સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો. ચાઇલ્ડ પોર્ન સામગ્રી જોવી, ડાઉનલોડ કરવી, કોઈને મોકલવી પણ ગુનો ગણાશે. સરકારને ગૌચરની જમીન વેચવાનો અધિકાર. બોમ્બે હાઈકોર્ટ. મહારાષ્ટ્ર લેન્ડ રેવન્યુ કોડની કલમ 40 હેઠળ અધિકાર છે. ગુજરાતમાં કુશળ માનવબળ તૈયાર કરવા રોજગાર વિભાગનો નિર્ણય. રાજ્યની બધી ઔદ્યોગિક સંસ્થાઓના તાલીમાર્થીને વિના મૂલ્યે બસના પાસ અપાશે. મુંબઈમાં અભિનેત્રીના ઘરેથી 8 લાખની ઘડિયાળ ચોરી ગયેલી નોકરાણીની ધરપકડ. ગુજરાત શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી. સંચાલકની બેઠક માટે ખરાખરીનો જંગ. આતિશીએ દિલ્હીનો સીએમ ચાર્જ સંભાળ્યો. મુખ્યમંત્રી આતિશીએ કેજરીવાલ માટે ખુરશી ખાલી રાખી. ભારતમાં ડીમેટ એકાઉન્ટની કુલ સંખ્યા વધી ને 17.11 કરોડ પહોંચી. કેરળના મલપ્પુરમમાં મંકીપોક્સ ક્લેડ 1 સ્ટ્રેનનો પ્રથમ કેસ નોંધાયો. બદલાપુરનો બદલો. 6 વર્ષની બાળકી પર રેપના આરોપી અક્ષય શિંદેનું એન્કાઉન્ટર. સ્વબચાવમાં પોલીસે છોડેલી ગોળીમાં માર્યો ગયો. જમ્મુ કાશ્મીરમાં હજારો દલિત પરિવારો પ્રથમ વખત મતદાન કરશે. પ્લાસ્ટિક બેગ્સ ભેગી કરી દેશના પ્રથમ ઇકો બ્રિક્સ પાર્કનું ભાવનગરમાં નિર્માણ. એક્ટિવ એસઆઈપી એકાઉન્ટ્સ 10 કરોડની નજીક પહોંચ્યા. ચોમાસાની વિદાય થઈ તે કચ્છ જિલ્લામાં 183%, દ્વારકામાં 253% વરસાદ. તિરુપતિ મંદિરનું શુદ્ધિકરણ કરાયું. ઘી પૂરું પાડનારી કંપનીને કેન્દ્રની નોટિસ. ગુજરાતની 4 કંપનીઓની દવા સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવી. અથડી રહેલા અર્થતંત્રને ટકાવવા ચીન દ્વારા ફરીથી વ્યાજ દરમાં ઘટાડો.